નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા પ્રકાશનગર ખાતેની આંગણવાડી ખાતે ગંદકીનું સામ્રાજ્ય તથા રાત્રિ નશાખોરો તત્વોનું ડેરો। પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાનું સૂત્ર શું આ રીતે સાર્થક થશે? વડોદરા શહેર નાગરવાડા વિસ્તારમાં આવેલ પ્રકાશનગર ખાતે આંગણવાડીમાં નાના ભૂલકાઓ માં સરસ્વતીનું જ્ઞાન લેવા આવતા હોય છે। બાળકોના અભ્યાસ શિક્ષણ માટેનું આ પ્રથમ પગથિયું પણ ગણાય છે। ત્યારે આંગણવાડીની આજુબાજુ છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સાથે સાથે આંગણવાડીના પરિષદમાં દેશી શરાબની પોટલીઓ પણ જોવા મળી રહી છે, જેના કારણે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે અભ્યાસ કરવા માટે આવે છે, ત્યારે દુર્ગંધ અને ગંદકીના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। સાથે જ આ વિસ્તારમાં આજુબાજુમાં દેશી દારૂની હાટડીઓ પરથી દેશી દારૂનું વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આંગણવાડીના પ્રાંગણમાં દેશી દારૂની પોટલીઓ જોવા મળી રહી છે। ત્યારે આંગણવાડીની મુખ્ય શિક્ષિકાએ આ સમગ્ર મામલે શિક્ષણ સમિતિમાં પણ રજૂઆત કરી હોવા છતાં આ બંદી તથા ગંદકીનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ કે જ્યાં આ સરસ્વતી ધામમાં નાના ભૂલકાઓમાં સરસ્વતીનું જ્ઞાન લેવા આવતા હોય અને આવી જ ગંદકીમાં બેસી અભ્યાસ કરતા હોય તો પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાનું સરકારનું આ સૂત્ર સાર્થક કેવી રીતે થશે? વડોદરા શહેરના અધિકારીઓ વડોદરા સ્માર્ટ સિટીને માત્ર કાગળ પર જ બતાવી વાહવાહી લૂંટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દર્શાવી રહ્યું છે। અહીં સીસીટીવી કેમેરા ન હોવાને કારણે તથા આંગણવાડી હોય કોઈને શંકા ન જાય તે માટે સાંજ બાદ નશાખોરોનો અડ્ડો બની જાય છે। આંગણવાડીના શિક્ષિકાએ પોલીસ તંત્રને પણ જાણ કરી હોવા છતાં સ્થાનિક પોલીસ પણ અહીં આંખ આડા કાન કરી હોય તેમ જણાય છે। સમસ્યા તો બધી જ છે ભાઈ, બહાર કે ગંદકી વધારે હોય છે, બિલકુલ પાણી બિલકુલ નથી આવતું। અમારે જાણ કરી છે તો પણ નથી ચાલુ થતું પાણી। તમે કોઈને જાણ કરી છે? હા, કરેલી છે। હે, આરોહીબેનને કરેલી છે જાણ। અમે લોકોએ છોકરાઓ માટે કઈ કઈ અસુવિધા? પાણી જો પીવાનું પાણી તો છે જ નહીં, અમે ઘરેથી જ પાણી મંગાવ્યા છીએ। બીજું કે બહાર બધી પોટલ રોજની હોય છે અમારે। તો આ માટે પોલીસને કંઈ જાણ કરી છે? આ રીતે પોટલી હોય એ તો અમે જે બીજા અમારા લેડીઝ બેન્ડ આવે છે પોલીસ એમને કીધેલું જ છે પહેલેથી કે આવું હોય છે। તે કહે છે કે ફોન કરી દો। અમે રાતે આવીને પી જાય છે, અમે કહેવા જઈએ કે કઈ રીતે કહેવા જઈએ? એમને ફોન તો અમારે કે કેમેરા તો છે ને કે અમે લોકોને કરીએ એ લોકો તરફથી કંઈ તમને કંઈ ખરાબ પ્રવૃત્તિ કે કંઈ થાય છે છોકરાઓને? નહીં, એવું તો અમારે અત્યારે કશું થયું નથી, પણ સવારે મેં જ્યારે આવું ખુલ્લું ત્યારે હોય જ છે પર પીધેલા અહીં આગળ બેઠેલા।